હા હવે તમે તો રીતે કરી છો હું જાઉં હવે એડ્રેસ જ નાખવાનું છે આપણું ઓકે અંબા અંબા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચાલો ભગવાને જમવા બેસી ગયા છે અહીંયા ગરમ ગરમ રોટલી ઉતરે છે બા જમે છે ફ્લાવર બટેટાનું શાક શાક દે ભાત શાક ભાત જ રોટલી નહીં આજ નથી ભૂખ લાગી બહુ થેપલા ખાતા હતા સવારે નાસ્તામાં થેપલું ખાધું હતું એટલે મારે એમ જ છે પછી ફુદીનાની ચટણી મિક્સ કરી છે બાએ પાપડ અને ખજૂર પૂરી ખાવાની છે પ્રસાદ ની ધરી છે તટકાઈ જવાની બધાય લેજો ઓકે આ ને આ ખૂણામાં મારે 2 વાગી ગયા છે હું કેટલા વાગ્યાનો બેઠો હોઈશ 9 9:30 વાગ્યાનો જગ્યા પણ મારે એવી ફિક્સ થઈ ગઈ છે 9:30 વાગે ન્યા બેઠો છું કોકને એમ લાગે હું બેઠો હોય ન્યા ફોનમાં કામ કરતો હોય કેવું કામ છે કા આઈડિયા નો આવે પૂરું જ ન થયું પૂરું જ નો થાય કેમ આમ થઈ ગયું શું નિવૃત્ત થયું નિવૃત્ત કાંઈ નહીં કહું તો છું એ ત્યાં કામ કરતો હોય આ ફોન વાગ્યો કસ્ટમર વાગ્યા છે 8 ને આજે અમારે જમવામાં છે મેથીની ભાજી ખીચડી બાવટની છાપો અને બાબુજી માટે આલુ પરોઠા આજે બટેટાનો મસાલો આમાં છે લોટ બાંધેલો આઠ ને 25 થઈ છે અને બાબુજી બેસી ગયા છે જમવા આલુ પરોઠો બા મેથીની ભાજી ને ખીચડી આજે જગ્યા અદલ બદલ છે કારણ કે અહીંયા મેચ ચાલુ છે કેવું રહ્યું આલુ પરોઠું એટલે જો તીખું થઈ ગયું જરાક પણ મજા આવે મરચી નહીં થાય બરાબર જાય છે ધીરે ધીરે શીખી જાય ભાઈ હું એટલે એક વાટકીમાં આખું થઈ જતા ફટાફટ ઘુમાવાનું પણ સ્પીડ રાખવાની હાલો હાલો હવે આવી ગયો ભાઈ નવા કારીગર આવી ગયા છે અત્યારે હું આવ્યો છું ઢોસાના પાયોનિયરમાં આની અંદર તમે જોવો છો ને આ ખીરું આની અંદર ખાલી રવો હોય છે ચણાનો લોટ હોય છે આવા કોઈ ખીરું છે ને આ ખીરું છે ને આથા વિનાનું ખીરું હોય છે જામ્યું નહીં ઢોસાની પ્રેક્ટિસ કરી લઈ ત્યાં ઉડલાવું ને ઉડલા બની ગયા હવે છે ને યસ મને દેખાડ દો આ બધું હજી શીખવાનું ભાઈ ઢોસાના નવા કારીગર આવી ગયા છે જે લોકોને ખાવું હોય આવી જાજો હું અત્યારે ખાઈ શકે છે
આપણે થોડા દિવસ પહેલાં પુડલાનું શૂટ કરતા હતા ને ત્યારે કાંઈ પબ્લિક નહોતું. અત્યારે જુઓ તમે, આજે સેટરડે નાઇટ છે, જો કેવું પબ્લિક છે. શું છે? સાડા 9 વાગે. હે મેચ? સારો ચાલો. બસ થઈ ગયું, થઈ જ ગયું છે. નથી થયો. જરા કચકચરો હાલે બાબા. ભૂખ લાગી છે, વાગ્યા છે 10:30. ઘરે આવ્યો ત્યાં એક લોકો બહારગામના હતા કે અહીંયા છીએ તો જોઈ લઈ. વાંધો નહીં, જોવા આવ્યા હતા. બપોરનો ગયો તો, કામ હતું, શૂટ બતાવ્યું. રોટલો દહીં ને એ ખાવાનું હતું. અત્યારે મેં કીધું આટલી લેટ દહીં ખાવા કરતાં મેં રોટલો વઘારેલો ખાઈ લઉં, એટલે લસણવાળો રોટલો વઘારી દઈએ. ચાલો, આવી ગયો છે ભાઈ આપણો વઘારેલો રોટલો, ફૂલ લસણ મરચાં બધું નાખીને. બાનું મોરું શાક પડ્યું હતું ને મેથી બેસન, એ હું આજ તો ખાઈ ગયો ઠંડે ઠંડુ. એટલી ભૂખ લાગી હતી. તીખો થઈ ગયો છે લસણની ચટણીને કારણે, હે ને? સ્પાઈસી. પરોઠો ગરમ ખાવો મેન પેલા ઘણા વિચાર આવશે કે અહીંયા શૂટમાં હતા ને તોય ઘરે આવીને જઈમાં, પણ હું થોડુંક આ ચીઝ બટરવાળું ને હું ઇગ્નોર કરતો હોય. ભાવે મને, બધું ભાવે. અને આમ તો થાકી ગયો, કેમ કે અમારે તો કાયમી થયું હવે ચીઝ બટર ને એવું બધું ખાવા પીવાનું. શરીરમાં અત્યારે મારે ચરબી ઓગાળવાની જરૂર છે. અને આગળ તમે જે ઓલી ભીડ જોઈએ ને પુડલાવાળાને, ત્યાં સારું જામી ગયું. હવે 150 રૂપિયામાં અનલિમિટેડ ગિરનારી ખીચડી, દહીં, છાશ, ગ્રીન સલાડ, લાઈવ જલેબી અને પુડલા, ને એની સાથે 2 પ્રકારની ટોમેટો ચટણી હોય ને ગ્રીન ચટણી હોય રાજકોટની. અમારા અહીંયા પાર્ટી પ્રોગ્રામ થાય ને એમાં એ ફંક્શનમાં 130 થી 150 રૂપિયા. જેટલા મેમ્બર, જેમ વધારે મેમ્બર એમ ભાવ એ લોકો ઓછા કરતા હોય. પણ તમારે માનો કે મન થયું હોય ને પાર્ટી પ્રોગ્રામ કાંઈ કરી ન શકો 50-100 જણાને ભેગા કરીને, તો આ સિંગલ વ્યક્તિ નિરાતે જઈને ખાઈ શકે. આઈટમ જોરદાર છે ને મહેનત કરે છે, એ બધાનું હાલે છે. ખાલી બસ એમને બૂસ્ટઅપની જરૂર હોય માર્કેટિંગની, એ આપણે કરી દઈએ છીએ. હવે જમવાની મજા આવી ગઈ. મસ્ત ગરમ ગરમ રોટલો વઘારી દીધો છે. હવે આ બ્લોગને હું અહીંયા વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય ભારત.